નમસ્કાર, હું લલિતા સોસા. આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો વિસ્તારથી જોઈએ. સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ મુસ્લિમ ડોક્ટર્સ સંસ્થાએ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની ઉજવણી અને વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું. સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ મુસ્લિમ ડોક્ટર્સ સંસ્થાએ પ્રજાસત્તાક દિવસના શુભ અવસરે સરથાણા નેચર પાર્કમાં વૃક્ષારોપણ અને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો, સ્વયંસેવકો અને સરથાણાના નેચર પાર્કના અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાનથી થઈ અને પછી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો. માનનીય મહેમાનો ડોક્ટર મીનુ પરબિયા સર, ડોક્ટર અશરફ માસ્ટર સર, ડોક્ટર અબ્બાસ ઇઝી સર, હિના મેમ અને સરથાણા નેચર પાર્કના ડોક્ટર રાજેશ પટેલ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કુદરતના સાનિધ્યમાં સકારાત્મક વાઇબ સાથે સંપન્ન થઈ હતી. એસએમસીની પરવાનગી બાદ એસએમડી દ્વારા ત્યાંના અધિકારી અને સ્ટાફની મદદથી સરથાણા નેચર પાર્કની જમીન પર 50 રોપા વાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં સ્ટેજ પરફોર્મન્સથી લઈ રમતગમત અને ફૂડ સાથે અનોખો સે નો ટુ ડ્રગ્સ અંગેનો 1.5 કિલોમીટરનો કાર્નિવલ યોજાયો. સુરતમાં છેલ્લા 3 વર્ષથી સુરત શહેર પોલીસ કમિશનરે સે નો ટુ ડ્રગ્સનું અભિયાન ઉપાડ્યું છે, જે અંતર્ગત પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયાઓને અવારનવાર પકડવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરમાં યુથ નેશન સંસ્થા પાછલા 10 વર્ષથી ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા યુવાનોને સુધારવાનું કાર્ય કરી રહી છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે 26મી જાન્યુઆરીએ જુદી જુદી રીતે સે નો ટુ ડ્રગ્સ જાગૃતતા કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે આ વખતે 26મી જાન્યુઆરીએ 1.5 કિલોમીટર લાંબો રોડ પર કાર્નિવલનું આયોજન કર્યું છે, જેમાં ગુજરાત રાજ્યમંત્રી પણ જોડાયા હતા. આ કાર્નિવલમાં ડ્રગ્સ છોડનાર 4 જેટલા યુવાનોએ પોતાના અનુભવ શેર કર્યા હતા. मेरा नाम सावर प्रसाद बुधिया, साकेत ग्रुप से स्टीम हाउस से हूँ. यूथ नेशन के बच्चे कई वर्षों से ड्रग्स के अवेयरनेस के लिए काम कर रहे हैं. इसके लिए बहुत बहुत उनको धन्यवाद, आशीर्वाद और इसी तरह काम करें. बच्चों में अवेयरनेस लाएं, बड़ों में भी अवेयरनेस लाएं. इसके लिए बहुत बहुत धन्यवाद इनको. थैंक यू. मेरा नाम विकास चंपालाल दोषी है. आज 26 जनवरी की शाम को हम यहाँ पे प्राइम शॉपर पे इकट्ठे हुए हैं. यूथ नेशन जो पिछले 10 साल से ड्रग्स की अवेयरनेस पे काम कर रहा है इस शहर में, आज उसी के उपलक्ष्य में ये प्रोग्राम रखा गया है जो कार्निवल के रूप में है. और यहाँ पे काफ़ी सारे लोग उपस्थित हैं और अलग अलग ड्रग के लिए अवेयरनेस के लिए एक्टिविटी की जा रही है. अलग अलग स्टेज पे अलग अलग परफॉर्मेंस किए जा रहे हैं. हमारे श्री हर्ष संघवी जी जो होम मिनिस्टर है वो अभी यहाँ पे आके गए, पुलिस कमिश्नर साहब यहाँ पे आके गए हैं, कलेक्टर साहब अभी यहाँ पे आके गए और बाकी बहुत सारे माननीय अतिथिगण आने वाले हैं. हमारे साथ में श्री सावरमल जी बुधिया जी और हमारे एडवाइजरी, दोनों ही हमारे एडवाइजरी हैं. कैलाश जी हाकिम भी मेरे साथ में खड़े हुए हैं. और ये प्रोग्राम सक्सेस करने में हमारे इन एडवाइजरियों का और शहर के बाकी लोगों का बहुत बड़ा सहयोग है. मैं जनता से आह्वान करता हूँ कि इस तरह के प्रोग्राम को बढ़ावा देवे और ड्रग्स की एक्टिविटी शहर के और देश के कोने कोने में करके यूथ को जागृत करे और नशे से दूर रखे. थैंक यू. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. ઇટાકીટા ફિલ્મનું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રોનક કામદાર અને માનસી પારેખ તેમજ જાહ્નવી પ્રોડક્શન ટીમ દ્વારા ફિલ્મ પ્રમોશન કરાયું. એક સરસ મજાની સ્ટોરી સાથે ગુજરાતી ફિલ્મ ઇટાકીટા 19 જાન્યુઆરી 2024ના રોજ આવી છે, જેમાં દીકરી કે બાળકને દત્તક લેવાની હૃદયસ્પર્શી કથા દેખાશે અને સાથે સાથે સંબંધોના ઉતાર ચઢાવ પણ જોવા મળશે. અને મજાની વાત તો એ છે કે આ ફિલ્મના કેટલાક અંશો ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં દિગ્દર્શન થયું છે. સૌથી ખુશીની વાત એ છે કે આમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી મિત્રોએ પણ ફિલ્મ શૂટિંગના પાત્રમાં ભાગ લીધો છે. ત્યારે જાહ્નવી પ્રોડક્શન ટીમ દ્વારા ફિલ્મના ડાયરેક્ટર અભિન શર્મા અને મંથન પુરોહિતે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ઉગત અડાજણ ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થી મિત્રોને ફિલ્મની વાર્તા અને પાત્રોથી માહિતગાર કર્યા હતા. સાથે સાથે ફિલ્મના મુખ્ય કલાકાર રોનક કામદાર અને માનસી પારેખ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ફિલ્મમાં તેમની દીકરીનું પાત્ર ભજવનાર જીયા વેદ સાથે વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ ચર્ચા કરી હતી. અને અંતે રોનક કામદાર, માનસી પારેખ તેમજ જીયા વેદે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી સાથે ગરબા લઈ વિદાય લીધી હતી. શાળાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કિશનભાઈ માંગુકિયાએ તેમની ફિલ્મ ઇટાકીટા ખૂબ જ પ્રશંસા પામે અને લોકો આ ફિલ્મને પસંદ કરી સુપર હિટ થાય તેવી શુભેચ્છા પાઠવાઈ હતી. मेरा नाम तुषार परमार है. मैं द रेडियंट इंटरनेशनल स्कूल में प्रिंसिपल हूँ. સર, ઇટાકીટા ફિલ્મના આજે જે સ્ટારકાસ્ટ ઓફ રેડિયન્ટ સ્કૂલની મુલાકાત આવે છે, શા માટે આવ્યા છે અને કેવો રિસ્પોન્સ છે? सर ये इटाकिटा मूवी है, उसकी स्टोरी लाइन बहुत बढ़िया है.
और उनके डायरेक्टर प्रोड्यूसर हमारे स्कूल पे आए थे और उन्होंने कहा था कि उनके मूवी में एक स्कूल का एनवायरनमेंट की ज़रूरत है। सो हमारे मैनेजमेंट ने तुरंत उसे एक्सेप्ट किया और दैट वाज अ पार्ट ऑफ लाइक स्कूल का जो ग्राउंड है, बिल्डिंग है, क्लासरूम्स हैं, एज अ पार्ट ऑफ दिस मूवी। ઇટા કીટા ફિલ્મની શું સ્ટોરી છે, શા માટે રેડિયન્ટ આની અંદર એ લોકોને પાર્ટિસિપેટ કરવા જોઈએ તે વિશે પણ કહો। काफ़ी लंबे टाइम के बाद कोई ऐसी मूवी आई है जो पूरा फैमिली एक साथ में जाकर देख सकता है और उसकी स्टोरी लाइन कुछ हटके है और मैं चाहता हूँ कि आप सब मूवी थिएटर में जाकर उसे देखें। नॉर्मली सर आफ्टर स्कूल आवर्स शूटिंग हुआ है ज़्यादातर और कुछ पार्ट है जो ड्यूरिंग स्कूल आवर्स हुआ है, तो उसमें कुछ बच्चे पार्टिसिपेट किया है, तो एकेडमिक्स कहीं डिस्टर्ब नहीं हुआ है, तो उसको बहुत अच्छे से मैनेज किया गया है। રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના કેટલા વિદ્યાર્થીઓ આની અંદર પાર્ટિસિપેટ કર્યું? लगभग एक्चुअली उसमें ग्रुप साथ में है, तो लगभग 20-25 बच्चे स्टूडेंट्स हैं साथ में पार्टिसिपेट किया है। कितने दिन में ये पूरा पिक्चर बना और कैसी स्टोरी बनी है? पिक्चर तो बहुत बढ़िया बना है क्योंकि मैंने कल ही पिक्चर देख लिया है और रिव्यू बहुत अच्छे आ रहे हैं। जब ये शूटिंग हो रहा था स्कूल के अंदर, स्कूल में हमने 3 दिन का स्केड्यूल था और उसमें 2 दिन छुट्टी थी स्कूल में, हॉलीडेज से, तब प्लान किया था और 1 दिन वर्किंग था, तो उसमें काफ़ी अच्छे से मैनेज किया। हेलो एवरीवन, माय नेम इज़ अबिन शर्मा। मैं इस फिल्म का डायरेक्टर हूँ और હાય, હું છું મંથન પુરોહિત। હું આ ફિલ્મનો ડિરેક્ટર છું। ઇટ્ટા કિટ્ટા ફિલ્મ જે ઓલરેડી તમારા નજીકના સિનેમાઘરોમાં આવી ગઈ છે, સો જોવાનું ચૂકતા નહીં। થેન્ક यू। और टू टेल यू समथिंग अबाउट दिस फिल्म, इटा की शूट की। हाँ, टोटल हमें कुछ 20 से 25 दिन लगे इस फिल्म को बनाने में। रेडियंट स्कूल इसलिए चूज़ किया कि जो हमारा कैरेक्टर था, स्कूल का कैरेक्टर, कि बच्चे कैसे स्कूल में जाने चाहिए, तो ये बहुत बहुत ब्यूटीफुली फिट हो रहा था। सेकेंडली, जो स्कूल से हमें सपोर्ट मिला, मतलब यहाँ के ट्रस्टीज़, प्रिंसिपल, सारा स्टाफ, सारे बच्चे, इनफैक्ट बच्चों के पेरेंट्स, उन्होंने भी सपोर्ट किया। काफ़ी सीन्स हैं जिसमें बच्चों के पेरेंट्स भी हैं, तो हमने कोई भी ऐसे पेड आर्टिस्ट नहीं बुलाए। और आपको जान के खुशी होगी कि उन्होंने इतने अच्छे से हमें कोऑपरेट किया, बिहेव किया बच्चों ने हमारे साथ, और जिसके कारण आज आप फिल्म में देख रहे हो तो ये सीन्स बहुत ब्यूटीफुल लग रहे हैं। हमारा स्कूल का सीन ही जब ओपन होता है तो काफ़ी लोगों ने हमें पूछा कि यार, मतलब दिस लुक्स वेरी ब्यूटीफुल। मुंबई में, अब ये फिल्म मुंबई में भी रिलीज़ हुई है, ऑल ओवर गुजरात रिलीज़ हुई है, हमारे काफ़ी फ्रेंड पंजाब के भी हैं, तो हमें भी बहुत खुशी हुई कि सर ने हमें जैसा सपोर्ट किया फिल्म के लिए। अभी सभी बच्चे स्कूल के इतना एंजॉय कर रहे हैं फिल्म को। कल भी पूरा का पूरा सूरत के थिएटर्स पैक्ड थे। एंड थैंक यू सो मच टू दी रेडियंट कि इट्टा किट्टा को इतना सपोर्ट, इतना प्यार देने के लिए, ताकि जो हमने कोशिश की है एक मैसेज सोसाइटी को देने की, वो पहुंच सके, वो सिर्फ और सिर्फ आप लोगों की बदौलत ही है। આ ફિલ્મમાં તકલીફો અમને લગભગ કંઈ થઈ જ નથી, બિકોઝ આખી ફિલ્મ સુરતમાં શૂટ થઈ છે અને સુરતના લોકો એમના વ્યવહાર માટે જાણીતા જ છે કે લોકો બહુ સરસ હોસ્ટ છે। તો અમે આવ્યા ત્યાંથી લગભગ અમે 25 દિવસમાં આખી ફિલ્મ કમ્પ્લીટ કરી। સો થ્રુ આઉટ 25 દિવસ બહુ જ સરસ અમને રિસ્પેક્ટ મળ્યો છે, પ્રેમ મળ્યો છે। અને હા, તમે પૂછ્યું કે રેડિયન્ટ કેમ, તો એક તો સૌથી પહેલાં ઇટ્ટા કિટ્ટા ફિલ્મ એ કોઈ રોમેન્ટિક ફિલ્મ કે થ્રિલર ફિલ્મ કે એક્શન ફિલ્મ નથી। આ ફિલ્મ છે ફેમિલી ફિલ્મ, અને એમાં છોકરાઓના કેરેક્ટર્સ છે અને એ કેરેક્ટર્સ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા મોટા આપણા એક્ટર્સના કેરેક્ટર છે। સો અમને સ્કૂલ એટલા માટે જોઈતી હતી કે આ ખાલી એવું નથી કે સ્કૂલમાં આવીને ડ્રોપ કરીને જતા રહ્યા, કે ખાલી સ્કૂલ એક બેકગ્રાઉન્ડમાં છે। આ સ્કૂલનું એક ઇમ્પોર્ટન્સ છે, સ્કૂલમાં રેગ્યુલર બધા સીન શૂટ થયા છે, તો ત્યારે જ અમને હતું કે આવી સ્કૂલ હોવી જોઈએ એવું અમારા વિઝનમાં હતું। અને પછી જ્યારે અમને અહીંયા 6-7 સ્કૂલો અલગ અલગ બતાવી, પણ જ્યારે અમે રેડિયન્ટમાં આવ્યા, સો એનું બહારનું એમ્બિયન્સ જોઈને છોકરાઓ, તે સામે લકીલી એવા ટાઈમ હતો કે છોકરાઓ બધા એન્ટર થતા હતા, સો એક કલરફુલ માહોલ હતો। અને ટીચર સાથે વાત કરી, કિશન સર, તુષાર સર, એમની સાથે વાત કરી, તો એ લોકોએ એક જ મતલબ વિધિન 5 મિનિટ્સ અમને કીધું કે ડન, અમારો ફૂલ સપોર્ટ તમને છે। નમસ્કાર, મારું નામ રોનક કામદાર છે અને આજે જ રિલીઝ થયેલી ફિલ્મ ઇટ્ટા કિટ્ટામાં હું નીરવ જરીવાલાનું પાત્ર પ્લે કરું છું, જે એક પિતાનું પાત્ર છે, એક યુવાન પિતાનું। અને એ લોકો અને એમની વાઈફ જે 2 છોકરીઓને દત્તક લઈને ઘરે લાવે છે અને એ પછી એમના ફેમિલીમાં, એમની જિંદગીઓમાં જે પરિવર્તનો આવે છે એ બાબતની આ ફિલ્મ છે।
એક બહુ સરળ મજાની સિમ્પલ સ્વીટ ફિલ્મ છે અને આઈ એમ શ્યોર કે આખા ફેમિલીને સાથે જોવામાં બહુ જ મજા આવશે. સર એકચ્યુઅલી અમે બધે એવું કહેતા હોઈએ છીએ કે આ ગુજરાતી ફિલ્મ છે, આ સમગ્ર ગુજરાતની ફિલ્મ છે, પણ એકચ્યુઅલી જો અંગત રીતે કહું ને તો આ સુરતની ફિલ્મ છે, કારણ કે આ ફિલ્મનું શૂટ સુરતમાં થયું. આ ફિલ્મમાં 2 ડિરેક્ટર છે, એમાંથી એક એ સુરતના છે, પ્રોડ્યુસર સુરતના છે. બહુ જ એટલે કહેવાય ને તો બહુ પર્સનલી આ શહેર સાથે એક સંબંધ જોડાઈ ગયો આ ફિલ્મ શૂટ કરતી વખતે. અને રેડિયન્ટ સ્કૂલમાં પણ અમે શૂટ કર્યું, બહુ જ મજા આવી બાળકો સાથે ઇન્ટરેક્શન કરીને. આજે બહુ જ સારું લાગ્યું. એ લોકોએ ફિલ્મ જોઈ લીધી ફર્સ્ટ ડે ફર્સ્ટ શો, એનો બહુ જ આનંદ છે. સો ઓવરઓલ આઈ થિંક સુરતમાં ફિલ્મ શૂટ થઈ એ આ ફિલ્મ માટે બહુ સારું હતું. વેલ સ્કૂલ અને બાળકો તો બહુ જ એટલે બહુ જ મજા આવી એમ. આઈ ડોન્ટ નો કે એનાથી વધારે હું કઈ રીતે એક્સપ્રેસ કરું, પણ બહુ મીઠા બાળકો છે, બહુ વહાલા છે એ લોકોએ બહુ જ સરસ રીતે ફિલ્મ જોઈ, ફિલ્મને સમજ્યા અને પાત્રોને સમજ્યા, જે બહુ સારી વાત છે. સો યા ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ જ સારો હતો. બસ આ તમારી ફિલ્મ છે ઇટ્ટા કિટ્ટા, તમારા શહેરમાં શૂટ થયેલી. તમારામાંથી ઘણા લોકો આ ફિલ્મના બહુ અંગત ભાગ છે, તો જરૂર આ ફિલ્મ માણજો થિયેટર્સમાં, અને ખાસ થિયેટરમાં જઈને પિક્ચર જોજો પ્લીઝ. ડાઉનલોડ કરીને ના જોતા, કારણ કે તમારી પિક્ચર છે અને તમારી પિક્ચર જેટલી વધારે થિયેટરમાં જોવાશે એટલી જ વધારે ઇન્ડસ્ટ્રીને અને આપણા શહેરોને ફાયદો થશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અબ્રામા ગામની 22 વીઘા જમીન મૂળ માલિકને અંધારામાં રાખીને પોતાના નામે કરી લેવામાં આવી હતી. બાદમાં જમીનનો કબજો મેળવવા માટે રાતોરાત હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે કોર્ટમાં કેસ થયા હતા, પોલીસ કેસ થયા હતા, પરંતુ હુમલો કરનાર છેલ્લા ઘણા સમયથી ફરાર હોવા છતાં અને કોર્ટનો હુકમ હોવા છતાં કામરેજ પોલીસ દ્વારા ધરપકડ ન કરાતી હોવાની ફરિયાદ દ્વારા પોલીસ સામે આક્ષેપકર્તાની સાથે આખરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ફરિયાદી દીપક માધાભાઈ મકવાણાએ કહ્યું કે તેઓ વર્ષ 2014થી જમીનનો કબજો ધરાવે છે. 2020થી તેઓએ ટુકડે રૂપિયા આપીને મૂળ માલિક પાસેથી જમીન ખરીદી કરી હતી. આ દરમિયાન મૂળ માલિકને અંધારામાં રાખીને મહેન્દ્રકુમાર ચૌહાણ અને બિલ્ડર વિવેક ગાબાણી સહિત અન્ય 8 લોકોએ છેતરપિંડીથી વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો. આ અંગે કઠોર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં 21/10/2023ના રોજ રાત્રિના સમયે ખેતરમાં ઘૂસી જઈને શ્રમિકોને મારવામાં આવ્યો હતો, જેની સામે ફરિયાદ નોંધાઈ હતી. જો કે પોલીસ સમગ્ર કેસમાં બિલ્ડર તરફે હોય તેવો આક્ષેપ વધુ કરવામાં આવી રહ્યો છે. કામરેજ પોલીસ પર આક્ષેપ કરતા દીપક મકવાણા તરફે કલ્પેશ હિરપરાએ કહ્યું કે આ સમગ્ર કેસમાં રાજકીય નેતાઓ પણ સામેલ છે. કોર્ટ કમિશનને પણ ના પાડવામાં આવી હતી. પોલીસ પણ સાથે મળેલી છે. કોર્ટ દ્વારા જામીન મોહમ્મદ સંગ ચૌહાણના નામંજૂર થયા હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી આ સામાન્ય લોકોને હેરાન કરનાર લોકો સામે આખરી કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે. નામ કમલેશભાઈ હિરપરા, હું લીગલ એડવાઇઝર છું અને મોજે અબ્રામાની 175, 175 અને 126 નંબરની બ્લોક નંબરની જમીનમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રકરણો થયા છે અને હાલ કોર્ટ પ્રકરણ પણ ચાલે છે. હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં જે મૂળ જમીન માલિક પાસેથી જમીન ખરીદનાર સામે ખોટી રીતે પોલીસ કાર્યવાહી કરી અને જે ખેડૂત પાસે છેતરપિંડીથી વેચાણ દસ્તાવેજ કરાઈ ગયેલી વ્યક્તિઓને આજે નાસ્તી ફરતે છે. અને એમાં સુરતના મેઇન બિલ્ડર ભૂપતભાઈ ગાબાણી એમની ટીમ છે અને એમાં રાજકીય લેવલમાં બી સુરતના મેયર સાહેબે કોર્ટ કમિશન રોકાવા માટે પોલીસ અધિકારીઓને રાત્રે જબરજસ્તી કરી અને ફોન કરેલા છે. અને એના લીધે અત્યારે અમે ઘણું મોટું રોકાણ કરેલું છે દીપકભાઈ મકવાણાએ. તેમની જમીનના ટાઇટલો અને રેવન્યુ પ્રકરણમાં સંડોવી અને ખૂબ મોટું આર્થિક નુકસાન કરેલ છે. જમીનનો કબજો અત્યારે કોની પાસે? દીપકભાઈ મકવાણા પાસે છે. દીપકભાઈ મકવાણા પાસે 2014થી આ જમીનનો કબજો ભોગવટો ચાલુ આવેલો અને 2022માં ખેડૂતે વિધિવત કબજા સહિતના સાટાખતથી કબજો જમીન પર સોંપેલો છે. જે આવા લેભાગુ બિલ્ડરો અને એની સાથેના મળતિયાઓ આવા ખોટા કામ કરે છે એમની સામે કાયદેસરના પોલીસ તંત્ર તરફથી પગલાં લેવામાં આવે અને જે કોઈ અધિકારીઓની આમાં સંડોવણી તેની સામે ન્યાયિક પગલાં લેવામાં આવે. મકવાણા દીપક માધાભાઈ. દીપકભાઈ, શું ઘટના એવી બનેલી છે, 126, 175 નંબરની જગ્યા છે ગામ અબ્રામા, 22 વીઘા જગ્યા છે. આંબાવાડી હું રાખું છું 2014થી 2022 સુધીમાં અમે એને જગ્યા રાખેલ છે. સોદા ચિઠ્ઠી બનાવી સાતાખત કર્યું કબજા સાથેનું સાતાખત કર્યા સિવાય પછી પ્રશ્ન 2022માં મહેશ ઈશ્વરલાલ દેસાઈ તેની જગ્યા મહેશચંદ્ર ઈશ્વરલાલે ભૂપત ગાબાણી મહેન્દ્ર છે મહેન્દ્ર કુમાર
પછી જે એનો ભાગીદારો છે બધા એ લોકોએ મારા કબજા પર હુમલો કરાવેલો જગ્યા પર અને મારા માણસોને મારામારી કરેલી એવું બધું ઘટના સ્થળ કરેલું છે. કામરેજ પોલીસ સ્ટેશનમાં પણ મને ઓર્ડર હાઈકોર્ટમાંથી લાવેલ, હાઈકોર્ટમાંથી ઓર્ડર આવ્યા છતાં મને પકડેલ ત્યાં હાઈકોર્ટ કામરેજ પોલીસ સ્ટેશન અને મારા રિમાન્ડ લીધા. પૂછપરછમાં બહુ ટોર્ચર કર્યું, સંડાસ બાસનું પણ પાણી પાયું પીઆઈ સાહેબે, એ રીતનું મને ટોર્ચર કરેલ છે. શું માંગ છે તમારી? માંગ તો અમને ન્યાય મળે. પોલીસ એના મહેન્દ્ર કુમાર બાર ફરે છે, જગો કરીને છે, જગો પણ છે, એક રણજીતસિંહ દાડમાં કરીને છે, બધા બાર ફરે છે છતાં કોઈ એક્શન પોલીસ લેતી નથી. અચ્છા, આ બધાના નામ તમે કીધા ફરિયાદમાં દાખલ કરેલા છે? આ મહેન્દ્ર કુમારનું છે, જગદીશનું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના સરથાણા ખાતે આવેલા પરમસુ ગુરુકુળ વિદ્યા સંકુલમાં ધોરણ 1 થી 9માં કરાટે 2 સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધામાં ગુરુકુળમાં અભ્યાસ કરતા 600 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને અલગ અલગ ક્રમાંકો પ્રાપ્ત કર્યા હતા. આ સ્પર્ધામાં વિશેષ અતિથિ તરીકે ક્યોસી દીપક પટેલ તથા સેન્સાઈ હરિઓમ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જે બાળકોએ ભાગ લીધો હતો તેમને કરાટેની તાલીમ કરાટે કોચ દીપસ સોલંકી દ્વારા આપવામાં આવી હતી. મહત્વની વાત છે કે વર્તમાન સમયમાં અને ખાસ કરીને મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ડિફેન્સ શીખવું ખૂબ જ જરૂરી છે અને તેના જ પ્રયાસો ગુરુકુળ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓની સાથે મહિલાઓમાં અવેરનેસ આવે તે માટે ગુરુકુળ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શાળાના કેમ્પસ ડિરેક્ટર રોહિત જસાણીના માર્ગદર્શન હેઠળ કરાટે ટુર્નામેન્ટ પૂર્ણ થઈ હતી અને ગુરુકુળના વિદ્યાર્થીઓએ સ્ટેટ લેવલે તથા નેશનલ લેવલે પોતાનું આગવું સ્થાન પણ પ્રાપ્ત કર્યું હતું અને સંતોએ પણ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સારી નામના મેળવવાના આશીર્વાદ આપ્યા હતા. કેઓસી દીપક એસ પટેલ, આસ્થા સ્પોર્ટ્સ એકેડમી અને યુનિવર્સલ ગુજુરિયુ કરાટે ડોના ડાયરેક્ટર ઇન્ડિયા તરફથી છું. આજ રોજ ગુરુકુળ પરમસુખ સ્વામિનારાયણની અંદર આપણી ઇન્ટર ક્લાસ કરાટે ટુર્નામેન્ટ થઈ રહેલી છે, જેની અંદર આશરે 650 વિદ્યાર્થીઓ પાર્ટ લઈ રહેલા છે, જેને ઓર્ગેનાઇઝ કરી રહી છે દીપેશ સોલંકી સર અને શાળા પરિવાર. આ ટુર્નામેન્ટની અંદર આપણા જે સ્વામીજી છે એમના તરફથી અને આપણા જે મેનેજમેન્ટ તરફથી ઘણો સહકાર મળી રહ્યો છે. આ જ રીતે કરાટે અને સ્પોર્ટ્સ લેવલ પર સ્કૂલો આપણાને સપોર્ટ કરતી રહેશે તો આપણે ઘણું આગળ વધી શકીશું. અત્યારે રિસન્ટલી આજના 2024ની વાત કરું તો આપણા સુરતની અંદર યુનિવર્સિટીની અંદર જ્યારે કરાટેમાં છોકરાઓ ભાગ લીધો હતો ભોપાલમાં, ત્યાં આપણે 2 ગોલ્ડ અને 6 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. 1 થી 9 ધોરણના છોકરાઓએ ભાગ લીધો છે, છોકરા છોકરીઓએ. કરાટે મેઇન વસ્તુ છે સેલ્ફ ડિફેન્સ. આજના યુગમાં અત્યારે તમે રોજ આપણા ન્યૂઝની અંદર જોવો છો કે બાળકોની ઉપર થતા અત્યાચારોને તમે રોજ વાંચો છો તો આપણું એમ કે ને કે હૃદય દ્રવી ઉઠે છે. અગર આપણા બાળકોને કરાટે જેવી માર્શલ આર્ટ્સથી આપણે જો અગર એમ કે ને એને પ્રભુત્વ મેળવીએ તો એ પોતાનું પોતાનું રક્ષણ તો કરી શકશે પણ સાથે પોતાનો સેલ્ફ કંટ્રોલ બી કરી શકશે. અત્યારના રિસન્ટ સમયની અંદર જે છોકરું આપણું મોબાઈલની પાછળ પાગલ છે, પણ અગર જો એમ કે કરાટે જેવી ગેમ આપણે અગર એને આપીશું તો એ પોતાનો માઇન્ડ કંટ્રોલ બી મેળવશે અને પોતાનું એ રક્ષણ બી કરશે અને પોતાને આગળ બી વધારી શકશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સમાન સાબિત થતી હોય છે. ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ સાથે આવેલ 10 વર્ષના બાળકની ફેફસાની સફળ સર્જરી કરવામાં આવી હતી. મૂળ આગ્રાના રહેવાસી 10 વર્ષનો બાળક અજીમ તારીખ 18/12/2023ના રોજ 2 મહિનાથી તાવ અને શ્વાસ લેવાની તકલીફ સાથે આવેલ હતું. દર્દીની ડાબી બાજુની છાતીમાં પરો ભરાવાને કારણે ફેફસા સંકોચાઈ ગયા હતા અને ફેફસામાં ફૂલવાની ક્ષમતા સાવ નગણ્ય થઈ ગઈ હતી. બાળકના માતા પિતાએ આગળ અલગ અલગ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધા બાદ સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા બાળકનું થોરેક્ટોમી પ્લસ ડિકોર્ટિકેશનનું ઓપરેશન પ્લાન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ફેફસાની આજુબાજુ નવા બનેલા વધારાના આવરકોને કાઢીને ફેફસાની ફૂલવાની ક્ષમતાને વધારી હતી. 6 કલાક ચાલેલી આ સર્જરીમાં ડૉક્ટર અર્ચના નેમા મેમ, ડૉક્ટર દિનેશ પ્રસાદ સર, ડૉક્ટર મિતેશ ત્રિવેદી સર, ડૉક્ટર તરલ ચૌધરી, ડૉક્ટર સાવંત, ડૉક્ટર દેવાંગ, ડૉક્ટર અનીશ તથા ડૉક્ટર સોનાલી મેમની ટીમ દ્વારા સફળતા મળેલ હતી. દર્દીને હાલ કોઈ જ તકલીફ વગર રજા પણ આપવામાં આવી છે.
બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। ગુજરાતમાં પહેલી વખત સુરત શહેર પોલીસ દ્વારા સુરત સાયબર મિત્ર ચેટબોટની શરૂઆત કરવામાં આવી છે। સુરતના નાગરિકો હવે આંગળીના ટેરવે કોઈ પણ પ્રકારની સમસ્યા કે મૂંઝવણ નિરાકરણ લાવી શકશે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આ ચેટબોટ માત્ર સેકન્ડોમાં જ તમારી સમસ્યાનું નિરાકરણ લાવી દેશે। આજે જે રીતે ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે તેના સંબંધિત ગુનાઓ પણ વધી રહ્યા છે। ટેકનોલોજીની દુનિયામાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યાપ પણ સતત વધી રહ્યો છે। ત્યારે હવે AIનો ઉપયોગ દેશમાં આજે સારા અને ખરાબ બંને કાર્યો માટે થતો જોવા મળી રહ્યો છે। દેશના વડાપ્રધાન મોદીએ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લોકોને સાવચેત રહેવા આહવાન કર્યું છે। ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સુરત પોલીસે લોકોની સુખાકારી માટે ઉપયોગ શરૂ કર્યો છે। સુરત શહેર પોલીસ કમિશનરના હસ્તે સુરત સાયબર મિત્ર ચેટબોટની શરૂઆત કરવામાં આવી છે। સુરત શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા સુરત સાયબર મિત્ર ચેટબોટ હવે આંગળીના ટેરવે લોકોની કોઈપણ સમસ્યા કે મૂંઝવણના પ્રશ્નોનું નિરાકરણ કરી આપશે। જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી સુરત શહેર પોલીસ દ્વારા WhatsApp નંબર જાહેર કરવામાં આવ્યો છે અને આ નંબર થકી કોઈપણ સમસ્યાનો તરત સચોટ જવાબ મળે એ રીતનો AI રોબોટ તૈયાર કર્યો છે। એમાં પોલીસ દ્વારા 9328523417 નંબર પર સુરત સાયબર મિત્ર ચેટબોટ તૈયાર કર્યો છે, જેની પર સુરત શહેરની જનતા દ્વારા મેસેજ મોકલતાની સાથે જ તમારી મનપસંદ ભાષા સિલેક્ટ કરવાનું કહેવાશે અને સેકન્ડમાં તમને સચોટ માહિતી સાથેનો જવાબ મળી જશે। આ ચેટબોટનો સુરતના નાગરિકો 24 કલાક ગમે તે સમયે ઉપયોગ કરી શકશે। આ ચેટબોટના ઉપયોગથી સાયબર ફ્રોડથી લઈ કાયદાકીય તમામ માહિતી આંગળીના ટેરવે મેળવી શકાશે। આ માત્ર ચેટબોટ નહીં પરંતુ લોકોનો મિત્ર બનીને સાથ આપશે। સુરત સાયબર મિત્ર ચેટબોટ અંગે માહિતી આપતા સુરત શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી લોકોની સુખાકારી માટે આ પ્રકારના રોબોટ સાથેનો ચેટબોટ તૈયાર કરનારી પોલીસ સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ કદાચ દેશમાં પણ પ્રથમ હશે। અત્યાર સુધી સમગ્ર દેશમાં AIની મદદથી આવી કોઈ પ્રવૃત્તિ પોલીસ દ્વારા શરૂ કરાઈ હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે એક મહત્વનું પરિબળ બની રહ્યું છે। ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા માત્ર ઇન્ટરનેટ જ નહીં પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે એ માટે છેલ્લા ઘણા સમયથી ચર્ચા વિચારણા ચાલી રહી હતી, જે અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા સુરત સાયબર મિત્ર ચેટબોટની શરૂઆત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ સમાચારો માટે જોતા રહેશો LK સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો। નમસ્કાર।